આગળ વધીએ રાજસ્થાનની યુવતી સાથે સુરતમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે। જી હા, સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હતા બે મિત્રો અને તે બે મિત્રોએ રાજસ્થાનની આ યુવતી પર દુષ્કર્મ આચર્યું। યુવતીના બર્થડેની ઉજવણી માટે સુરત બોલાવીને તેને ગોંધી રાખવામાં આવી। 20 દિવસ સુધી નશીલા ઇન્જેક્શન મારીને બંનેએ વારંવાર દુષ્કર્મ આચર્યું છે। બંને વિધર્મીએ હિન્દુની ઓળખ આપીને યુવતીને બોલાવી હતી। પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે। આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સોશિયલ મીડિયા થકી રાજસ્થાનની યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ તેને નશાકારક ઇન્જેક્શન આપી દુષ્કર્મના કેસમાં રાંદેર પોલીસે બે નરાધમોની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના રાંદેર વિસ્તારની છે, જ્યાં અમન વર્મા નામનો જે યુવાન છે તેને રાજસ્થાનની 21 વર્ષીય જે યુવતી છે તેનો સોશિયલ મીડિયા થકી જે સંપર્ક છે તે કર્યો હતો અને ત્યારબાદ અવારનવાર બંને વચ્ચે જે વાતચીત છે તે વાતચીત થતી હતી। આ દરમિયાન અમને પોતાનો જન્મદિવસ હોવાનું કહીને જે યુવતી છે તેને રાજસ્થાનથી સુરત ખાતે બોલાવવામાં આવી હતી। સુરત ખાતે પોતાનો જે મિત્ર છે તે મિત્રના ઘરે તેને રહેવા માટે જણાવ્યું હતું। આ દરમિયાન અમને નશાકારક જે ઇન્જેક્શન છે તે આ યુવતીને આપ્યું હતું અને ત્યારબાદ 20 દિવસ સુધી અમને અવારનવાર જે યુવતી છે તે યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ આ યુવતીએ મોકાનો લાભ ઉઠાવી ત્યાંથી ભાગી છૂટી હતી। રાજસ્થાન પોલીસ મથકમાં આ અંગે બંને નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે 0 નંબર ટ્રાન્સફર થઈ રાંદેર પોલીસ મથક ખાતે પહોંચી હતી। રાંદેર પોલીસે આ સમગ્ર બનાવને લઈને તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન હોટલમાં વેઇટર કામ તરીકે નોકરી કરતા અમન ઉર્ફે સાગર અજય, ગયા પ્રસાદ વર્મા અને દરજી કામ કરતા મોહમ્મદ તોઈદુલ ઉર્ફે તુષાર મોહમ્મદ અજીતની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે મોહમ્મદ તોઈદુલના ઘરે આ જે યુવતી છે તેને રાખવામાં આવી હતી અને મોહમ્મદ તોઈદુલે પોતાનું જે નામ છે તે નામ રોહિત ઉર્ફે તુષાર જણાવ્યું હતું। પોતે હિન્દુ તરીકેની છાપ ધરાવી હતી અને ત્યારબાદ આ યુવતીનો જે ગેરલાભ છે તે ઉઠાવવામાં આવ્યો છે। હાલમાં રાંદેર પોલીસે સમગ્ર બનાવને લઈને બંને જે યુવાનો છે તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય બેસાડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।